નમસ્કાર દર્શક મિત્રો, ઇમિગ્રેશન ટાઈમ્સના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે ન્યૂઝીલેન્ડના 2 નવા સિઝનલ વિઝા વિશે રીલમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરીને વિસ્તૃત માહિતીની માંગ કરી હતી. એટલે આજે આ વિડીયોમાં હું આપને ગ્લોબલ વર્કફોર્સ વિઝા અને પીક સિઝનલ વિઝા બંને વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આ વિઝા માટેની શરતો શું છે, તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો અને આ વિઝા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ બધું જ આપને આ વિડીયોમાં જણાવીશ. પણ એ પહેલાં જો તમે ઇમિગ્રેશન ટાઈમ્સની ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી આવી દરેક અપડેટ તમને તુરંત મળી રહે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પીક સિઝનલ વિઝાથી. આ વિઝા વધુમાં વધુ 7 મહિના સુધીના મળી શકે છે, પણ જો ન્યૂઝીલેન્ડમાં તમે 3 મહિનાથી વધુ રોકાવાના હો તો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી રહેશે. આ વિઝા મેળવવા માટે તમારે ન્યૂઝીલેન્ડના એક્રેડિટેડ એમ્પ્લોયર પાસેથી જોબ ઓફર મેળવવી પડે છે, જેમાં તમે ક્યાં સુધી ન્યૂઝીલેન્ડમાં કામ કરવાના છો તેની તારીખ, પગાર, નોકરીનું સ્થળ અને કેટલા કલાક ચોક્કસ કામ મળશે તેનો ઉલ્લેખ હોવો જરૂરી છે. અને આ જોબ માટે તમારા નોકરીદાતાએ ન્યૂઝીલેન્ડમાં જાહેરાત આપવી પડે છે કે તેમને લોકલ માણસ નથી મળ્યો, તો તેઓ તમને બોલાવી શકે છે. પણ આ શરત ફક્ત પીક સિઝનલ વિઝા માટે જ છે. ગ્લોબલ વર્કફોર્સ વિઝા માટે આવી કોઈ જાહેરાત આપવાની જરૂર રહેતી નથી. અને પીક સિઝનલ વિઝા મેળવવા માટે તમારો અનુભવ સાબિત કરવો પડે છે કે તમને જે નોકરી મળી રહી છે તેવી જ પોસ્ટ ઉપર છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછી એક સિઝન તમે કામ કરેલું છે, જેના પુરાવા માટે તમારો ઓફર લેટર, ટેક્સ સમરી અથવા એમ્પ્લોયરનું સર્ટિફિકેટ મૂકી શકો છો. તો બીજી તરફ ગ્લોબલ વર્કફોર્સ વિઝા માટે છેલ્લા 6 વર્ષમાં 3 સિઝનનો અનુભવ હોવો જરૂરી છે. આ બંને વિઝા મેજરલી ખેતીવાડીના કામ માટે હોવાથી એમાં કોઈ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ કે ગ્રેજ્યુએશન હોવું જરૂરી નથી. અને બીજી એક મહત્ત્વની વાત એ કે એમ તો ગ્લોબલ વર્કફોર્સ વિઝા 3 વર્ષ માટે મળે છે, પણ તેની એક શરત એ છે કે 1 વર્ષની અંદર ઓછામાં ઓછા 3 મહિના સુધી તમે ન્યૂઝીલેન્ડની બહાર રહેતા હોવા જોઈએ. 3 મહિના પછી પરત ફરીને તમે તમારું કામ શરૂ કરી શકો છો. મને આશા છે કે ન્યૂઝીલેન્ડના આ બંને વિઝા અંગે આપના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી ગયા હશે. જો તમને હજુ કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરી દો. ઇમિગ્રેશન ટાઈમ્સની ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.